ગુજરાતમાં જે એક્સિડન્ટ થાય છે એમાં ખાસ કરીને અમદાવાદની આપણે વાત કરીએ તો ઓવર સ્પીડના કારણે લગભગ 1635 જેટલા માર્ગ અકસ્માત થયા હતા અને 515 લોકોના મોત થયા હતા. તો આ ટ્રાફિક વ્યવસ્થા જે ખોરંભે પડી જાય છે એ અત્યંત ગંભીર બાબત છે, કારણ કે રાજ્ય સરકારે માસ ટ્રાન્સપોર્ટેશન માટે મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, લોકોના નાણાંથી ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. BRTS છે, AMTS છે, મેટ્રો બનાવી છે અને હવે બુલેટ ટ્રેન પણ બની રહી છે. તો આ જે બુલેટ ટ્રેન જે બની રહી છે એનો કેટલોક જે સામાન લઈને જતી એક ટ્રકની આજે સવારે ઘટના બની હતી. એ ઘટનામાં શું થયું હતું, કઈ રીતે બની હતી ઘટના, પોલીસે ખાસ કરીને ટ્રાફિક પોલીસે શું પગલાં ભર્યા અને આફ્ટર ઓલ શું થયું, એ બધી જ વિગતો આપણે બતાવવાની છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાં અમદાવાદના જે સૌથી વધારે કન્જેસ્ટેડ ટ્રાફિક છે અને સૌથી વધારે જે ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતો પણ થાય છે એવા સુભાષ સર્કલ જે છે, RTO સર્કલ જેને આપણે ઓળખીએ છીએ,